પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સમાજ પાઠ 19 બજાર તમારે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈને આવ્યા છે. હવે એની અંદર સાચા વિકલ્પો પસંદ કરીને જવાબ લખવાનો. કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજાર કયા નામથી ઓળખાય? સાપ્તાહિક બજાર. માર્કેટિંગ યાર્ડનું સંચાલન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કરે. કયા પ્રકારના બજારમાં વસ્તુની ખરીદી કરવા સ્થળ પર જ જવું પડતું નથી? ઓનલાઈન બજાર. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં? ભારત. માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગનું નિશાન હોય? લાલ રંગનું. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહક પોતાને ગમતી વસ્તુ પસંદગી કરી અધિકાર અનુસાર પસંદગીનો અધિકાર છે. વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો? આપેલ તમામ માર્કો, એક્સપાયરી ડેટ અને બિલ લેવું. નીચેનામાંથી કયો ઉદ્યોગ કપાસના પાક સાથે જોડાયેલો નથી? ખાંડ ઉદ્યોગ. ત્યારબાદ ISI છે, એની અંદર શું છે? ઘર વપરાશની ચીજ વસ્તુઓ. એગ માર્ગ છે, તો એગ માર્ગ છે એની અંદર ખાદ્ય પદાર્થો. હોલમાર્ક છે એની અંદર ત્રીજાની અંદર સોના ચાંદીની બનાવટ. અને વુલમાર્ક એટલે કે ચોથું, એની અંદર ઊનની બનાવટમાં વપરાય. મોહલ્લા બજારમાં દુકાનદાર તેના નિયમિત ગ્રાહકને ઉપરથી વેચાણ કરે છે. ત્યારબાદ ખેડૂતો પોતાના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે નિયંત્રિત બજારમાં વેચાણ કરે છે. આપણે ખરીદેલી ટીવી, ફ્રીજ ઉપર ISIનું નિશાન જોવા જ મળે છે. શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગનું નિશાન હોય. સાપ્તાહિક બજારમાં નાના વેપારી તેમજ કારીગરોને રોજગાર મળી રહે. મિત્રો, હજી સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, તમામ વિષયના ડીપલી વિડીયો લેક્ચર્સ, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ લાઈવ વિડીયો લેક્ચર્સ, દરેક વિષયની વિષય વાઇઝ PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગરની અંદર વસવાટ કરતા હોય તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી પણ કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી. યુટ્યુબની અંદર અમારી ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી લો. હું પૈસો આપી આવશ્યક વસ્તુઓ કે સેવા ખરીદું છું. ગ્રાહક. મારે ત્યાં ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય. શોપિંગ મોલ. અમારે ત્યાં ખેડૂતોને રાત્રિ રોકાણના નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવાના ગોડાઉન જેવી સગવડો હોય. માર્કેટિંગ યાર્ડ. મોહલ્લા બજારમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે? મોહલ્લા બજારની દુકાનોમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકોને દેખાય તે રીતે ગોઠવેલી હોય. એ દુકાનોમાંથી ગ્રાહક તેના રોજિંદા ઉપયોગની વસ્તુઓ તેની જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી શકે. ડેરીમાંથી દૂધ, દહીં, છાશ વગેરે. કરિયાણાની દુકાનમાંથી તેલ, મસાલા, દાળ, ચોખા, ગોળ, ખાંડ વગેરે. ગૃહ વપરાશની વસ્તુઓ, સ્ટેશનરીની દુકાનો, પેન, પેન્સિલ, બોર્ડ, બુક્સ વગેરે. દવાખાની દુકાનેથી દવાઓ, મેડિસિન. સાપ્તાહિક બજાર બીજા કયા નામે ઓળખાય? સાપ્તાહિક બજાર સપ્તાહમાં કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય, તેને ગુજરી બજાર પણ કહેવાય. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવામાં આવે. જો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી, અને રવિવારના દિવસે ભરાતું હોય તો રવિવારી. સાપ્તાહિક બજારમાં વસ્તુઓ સાથી સસ્તી હોય. બજારના વેપારીને દુકાનનું ભાડું, વીજળી, મકાન વેરો, કર્મચારીનો પગાર વગેરેને ખર્ચ થતો નથી, તેથી ચીજ વસ્તુઓ બજાર ભાવ કરતાં ઓછી. કયા પ્રકારના બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે? ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા. ગ્રાહકોને ચીજ કે સેવા અંગેના અધિકાર મળી રહે તે માટે ભારત સરકારે કયો કાયદો બનાવ્યો? ગ્રાહક સુરક્ષા અધિનિયમ કાયદો 1986માં અમલ મુકાયો. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો છે. આ અધિનિયમ મુજબ ગ્રાહકોના અધિકારો આપવામાં આવ્યા છે. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે ફરિયાદ ક્યાં કરવામાં આવી છે? ગ્રાહકોના ફરિયાદનું ઝડપી બિનખર્ચાર નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળ અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222. કાચો માલ એટલે શું? ઉદ્યોગોમાં વસ્તુ બનાવવા માટે વપરાતા પદાર્થોને કાચો માલ કહેવાય. કાપડ ઉદ્યોગ માટે કપાસ કાચો માલ. કેવા પ્રકારની સુવિધાને લીધે બજારમાં ક્રાંતિ આવી? વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે મળી રહે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહકો પોતાના પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી છે. ગ્રાહકોને વિશેષ વળતર મળે. ગ્રાહક રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણી કરી શકે વગેરે જેવી ક્રાંતિ આવી. તમારી શાળામાં આનંદ મેળો યોજવામાં આવ્યો? જો હા, તો આનંદ મેળામાં તમે કઈ પ્રવૃત્તિઓ કરો? આનંદ મેળામાં અમે વિવિધ ખાણીપીણીની વસ્તુઓના
સ્ટોલ બનાવીએ. આનંદ મેળામાં દરેક બાળકોને પોતાની સ્ટોલ તરફ આકર્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે. જાહેરની વ્યવસ્થા પણ કરીએ છીએ. આનંદ મેળામાં વિવિધ રાઇડ્સ પણ ગોઠવેલી હોય. બજાર એટલે ચીજ વસ્તુઓના વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ. બજાર એટલે જ્યાં ખરીદદાર વેચાણદાર ભેગા થતા હોય એવું સ્થળ. શોપિંગ કોમ્પ્લેક્સ એક જ બિલ્ડિંગમાં એકસાથે અનેક પ્રકારની દુકાનો શોપિંગ હોય કરી શકાય એને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવાય. ગુજરી અઠવાડિયાના કોઈ એક ચોક્કસ દિવસે ભરાતી બજારને સાપ્તાહિક કે ગુજરી કહેવાય. આવી દુકાનોમાં વેપારીઓને દુકાનોનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ કરવો પડતો નથી. આથી અહીં વસ્તુ સસ્તા ભાવે મળે. જરૂરિયાતની વસ્તુ દુકાન કે મોલમાંથી ખરીદવાની જગ્યાએ જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી ખરીદવી જોઈએ એવું શા માટે કહેવામાં આવે? કેટલાક વૃદ્ધ પુરુષો મહિલાઓની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી અને મજબૂરીને કારણે રસ્તાની આસપાસ વસ્તુઓ વેચાણ કરતા હોય છે. આવું કહેવામાં આવે છે. ગ્રાહકોના વિવિધ અધિકારો જણાવો. સલામતીનો વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષા અધિકાર. અર્થાત તમે કોઈ ચીજ વસ્તુ કે સેવા ખરીદો છો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારે સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો. માહિતી મેળવવાનો અધિકાર. ચીજ વસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધિત જરૂરિયાત તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે. પસંદગી. વિવિધ પ્રકારની અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર. રજૂઆત કરવાનો. ગ્રાહકના હકો હિતોનો રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળ તેની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર. ફરિયાદ નિવારણનો અધિકાર. ખામીયુક્ત માલ, ક્ષતિ, સેવા કે છેતરામણી રજૂઆતથી ઉપભોક્તાને થયેલ નુકસાનનું વળતર મેળવવાનો અધિકાર. ગ્રાહક શિક્ષણ. આ અધિકાર મુજબ ગ્રાહકોના હિતો સાથે જોડાયેલી તમામ બાબતોથી અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય મેળવવાનો અધિકાર. ગ્રાહકની ફરજો કઈ? જીએસટી વાળા બિલ લેવાનો આગ્રહ રાખવો. આઈએસઆઈ હોલમાર્ક જ્યાં માર્કો લગાવેલો હોય તેવી વસ્તુઓ વાપરવી. દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. કાપડ, કલર, સિલાઈ, જરી, ભરત, માપ, સાઇઝ ચેક કરીને ખરીદવા. મીટર ઝીરો થયા પછી વાહનમાં ઇંધણ ભરવું. શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા અને શિક્ષકોની લાયકાત ચેક કરી લેવી. સેલ, બેટ કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં. ગેસ સિલિન્ડરમાં સીલ અને વજન તપાસવા. જીવન વીમા પોલિસી અને વાહન વીમાની પોલિસીની શરતો સમજી અને પોલિસીના અસલ દસ્તાવેજ અચૂક મેળવી લેવા. છેતરપિંડીથી બચવાના ઉપાય. ગ્રાહકે વસ્તુ ખરીદતી વખતે નીચે પ્રમાણે સાવચેતી રાખવી. ગ્રાહકે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદી સમયે જીએસટી વાળું અસલ બિલ લેવાનો અચૂક આગ્રહ રાખવો. વિક્રેતા પાસેથી એ બિલ મેળવી ને યોગ્ય સમય સુધી સાચવી રાખવું. મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત ઇલેક્ટ્રોનિક ઉપકરણો આઈએસઆઈના માર્કાવાળા ખરીદવાનો આગ્રહ રાખવો. વિક્રેતાના સહી સિક્કા કરેલ ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખી ખાસ મેળવી લેવા અને સાચવી રાખવા. સોના અને ચાંદીના દાગીના હોલમાર્કવાળા જ ખરીદવા. કોઈ પણ ટેક્સ બચાવવાની વેપારની લોભામણી વાતોમાં આવ્યા વિના હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખો. બિલમાં દાગીના શુદ્ધતા, કિંમત, ઘટાઈ કરવી તમામ સ્પષ્ટતા કરી લેવી, ચકાસી લેવા. ખાદ્ય પદાર્થોમાંથી હંમેશા એગમાર્ક લોગોવાળા નિશાનો જ ખરીદવા. એ પદાર્થોની કિંમત, પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેંચનો નંબર, ઉત્પાદનની તારીખ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઇન્ટિગ્રિયન્ટ વગેરે તમામ વિગતો જોઈ અને ભેળસેળના કિસ્સામાં ફરિયાદ અવશ્ય કરવી. દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. દવાઓના ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ તપાસી લેવી. જેનરિક દવાઓને સુલભ હોય તેવી જ ખરીદવાનો આગ્રહ રાખો. આપેલ ચીજ વસ્તુની પ્રામાણિકતા ધરાવતી નિશાનીઓ ચોંટાડો. તમે અહીંયા દર્શાવેલી છે. આઈએસઆઈનો માર્કો આ રીતે હોય કોઈ પણ વસ્તુ લઈએ એમાં. એગ માર્ક. ત્યારબાદ ખાદ્ય વસ્તુઓ એની અંદર આવું લખેલું હોય છે. હોલમાર્ક, વૂલમાર્ક. શાકાહારી સામગ્રીમાં લીલું, નોનવેજ વસ્તુ વાપરવાની, માંસાહારી સામગ્રીમાં લાલ. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.